કચ્છના ભુજ કલેક્ટર કચેરી સામે એકલધામના મહંત દેવનાથ બાપુના અધ્યક્ષસ્થાને રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સાધુ સંતો ધરણા પર બેઠા છે. તેમની મુખ્ય માંગ છે કે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે. દેવનાથ બાપુએ વર્ષોથી આ મુદ્દે લડત ચલાવી છે. અનેક આવેદનો સાથે તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી, પરંતુ સરકાર તરફથી કોઈ સકારાત્મક જવાબ મળતો નથી. અંતે સાધુ સંતોએ ભુજ કલેક્ટર કચેરી સામે અનશન શરૂ કર્યું છે. આ ધરણામાં બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિત હિન્દુ દળો તથા સમસ્ત હિન્દુ સમાજ જોડાયો છે. સાધુ સંતોનું કહેવું છે કે ગાય માતા આપણું પ્રતીક છે, જેને હિન્દુ સમાજે ભગવાન સમાન માન્યો છે. ત્યારે ગાયની પૂજા અને સન્માન કરીએ છીએ. ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ. દેવનાથ બાપુએ મીડિયા સમક્ષ જણાવ્યું કે વારંવાર રજૂઆત કર્યા છતાં સરકાર દ્વારા કોઈ પગલું લેવામાં આવ્યું નથી. તેથી અમે કલેક્ટર કચેરી સામે અનશન અને ધરણા પર બેઠા છીએ. જ્યાં સુધી ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. આ આંદોલનથી કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હિન્દુ સમાજમાં ઉગ્ર લાગણી જોવા મળી રહી છે. આવનારા દિવસોમાં રાજ્યભરના વધુ સાધુ સંતો ભુજમાં આ ધરણામાં જોડાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. બોલો ગૌ માતા કી, ભારત માતા કી, સનાતન ધર્મ કી. ઘણા ટાઈમથી સંતોની, સનાતનીઓની માંગ છે કે ગુજરાતની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ. ઘણા બધા પ્રયાસ કર્યા પણ સરકાર તરફથી કોઈ રિસ્પોન્સ નથી. એટલે કચ્છના સંતો, સનાતનીઓએ નક્કી કર્યો છે કે લોકશાહીની અંદર લોકશાહી તરીકે આપણે માંગણી કરીએ. એટલે અમે બધા સંતો, સનાતનીઓ નક્કી કર્યો છે કે જ્યાં સુધી ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા ઉપવાસથી ઉઠીશું નહીં. અને આપને માધ્યમથી પૂછવા માંગુ છું કે સરકાર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં આપવાનો એનો પાછળનું કારણ શું છે? તકલીફ શું છે? આ રાજ્યની અંદર 80% સનાતની સમાજ છે, ગૌને પૂજવા વાળો સમાજ છે, ગાયને દેવી માને છે. તો એમની માંગણી તમે શું કામ નથી સ્વીકારતા? એટલે અમારી માંગ છે કે જ્યાં સુધી ગુજરાતની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમારા અહીંયા ઉપવાસ ચાલુ રહેશે.